અત્યારે હાલની ઉનાળાની કાળઝાળ ગરમીમાં પીવાના પાણીના પરબની સેવાની મહેક જોવા મળતી ચાણસ્મા શહેરમાં ખાતે નગરના વિવિધ માર્ગો પર ભારત વિકાસ પરિષદ સંસ્થા દ્વારા વિવિધ દાતાશ્રીઓના સહયોગથી ઠંડા પીણાના પરબો ચાણસ્મા શહેરના અલગ અલગ 4 વિસ્તારમાં શરૂ કરી છે। હાલમાં ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે ગ્રામ્ય વિસ્તારોમાંથી આવતા લોકોને અને ચાણસ્મા નગરના નાગરિકોને પીવાના ઠંડા પાણીની સુવિધા મળે તેવા આશયથી ચાણસ્માની ભારત વિકાસ પરિષદ સંસ્થા દ્વારા દાતાઓના સહકારથી ચાણસ્મા શહેરમાં આવેલ વિવિધ અગત્યના માર્ગો પર ઠંડા પાણીના સ્ટેન્ડ મૂકવામાં આવેલ, જેમાં આજે ચતુર્થ હનુમાન દાદા મંદિર પાસેના પાણીના સ્ટેન્ડને લોકહિતાર્થે ખુલ્લું મૂકવામાં આવેલ, જેમાં ભારત વિકાસ પરિષદના પ્રમુખ મુકેશભાઈ બેચરભાઈ પટેલ, ચાણસ્મા નગરપાલિકા પ્રમુખ પ્રતીક્ષાબેન, ચાણસ્મા શહેર ભાજપ મહામંત્રી શ્રી બ્રિજેશ જયંતિલાલ પટેલ, બાહુલભાઈ સથવારા પૂર્વ પ્રમુખ, મનુકાકા કવિ, હેમીરજી સાહેબ, શૈલેષભાઈ મોદી, અશ્વિનભાઈ એન, હરગોવનભાઈ રાવળ સહિતના હોદ્દેદારો, ભારત વિકાસ પરિષદના સભ્યશ્રી અને નગરજનોની વિશેષ ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું। પરબ 1 બેંક ઓફ બરોડા પાસે દાતાશ્રી સ્વર્ગીય પટેલ કાંતિલાલ મોહનલાલના હસ્તે વિમલભાઈ અંકલેશ્વર સંડેરવાડા, પરબ 2 હનુમાન દાદા મંદિર પાસે બજાર ચોક દાતાશ્રી સ્વર્ગીય પટેલ સીતારામભાઈ નારાયણદાસ હસ્તે અશોકભાઈ તથા કૃપાબેન મુંબઈ કાનદાસપુરા, પરબ 3 પંકી નિવાસ પાસે મેઇન બજાર ચોક દાતાશ્રી પટેલ મુકેશભાઈ જયંતિલાલ દાઢી બોરવાડી, પરબ 4 રામાપીર મંદિર પાસે રેલવે સ્ટેશન રોડ દાતાશ્રી સ્વર્ગીય પટેલ મનુભાઈ નથુદાસ હસ્તે લલિતાબેન મનુભાઈ વડોદરા સામાણીનો માટ। ચાણસ્માના વિવિધ વિસ્તારોમાં ભારત વિકાસ પરિષદ દ્વારા મિનરલ પાણીની પરબો શરૂ કરાઈ ઉનાળાની ગરમીમાં ચાણસ્મા નગરમાં વિવિધ વિસ્તારમાં આવન જાવન કરતા લોકો માટે ઠંડા પાણીની પરબ આશીર્વાદરૂપ બનશે। નીતિન ઠાકર, ચાણસ્મા।